ગૌશાળામાં ગાયોના નિભાવ માટે સરકારમાંથી નિભાવ ખર્ચ નહીં મળતા ઉપલેટા એનિમલ હોસ્ટેલ બંધ કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ગુજરાત સરકાર માટે ગૌરવરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટાની એનિમલ હોસ્ટેલ નિભાવ ખર્ચના અભાવે કારણે 800 થી વધુ ગાયોનું પાલન પોષણ મુશ્કેલીમાં મુકાયું છે। આ એનિમલ હોસ્ટેલનો એક વર્ષનો 1.25 કરોડથી વધુનો તોતિંગ ખર્ચો થઈ રહ્યો છે, ત્યારે સરકારમાંથી કોઈ આર્થિક સહાય નથી મળી રહી, જેથી એને બંધ કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। રખડતા ઢોર અંગે હાઈકોર્ટે અનેક ટકોર કરી છે, છતાં સરકારની આંખ ઉઘડતી જ નથી। ત્યારે સરકારે હિન્દુ અને ગૌ માતાના નામે અનેક લાભો લીધા પણ સહાય આપતા નથી। ત્યારે શહેરના આગેવાનો, અગ્રણીઓ, દાતાઓના સાથ સહકારથી ઉપલેટા નગરપાલિકાની ઉપલેટાના પાટણવાવ રોડ ઉપર શરૂ કરાયેલ એનિમલ હોસ્ટેલના શરૂઆતમાં 3 મહિનાનો ખર્ચ ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજે ઉપાડ્યો, જે બાદ એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓએ અનેક વખત રાજકોટ કલેક્ટર, ગાંધીનગર ધારાસભ્ય, સાંસદ સભ્ય જેવા જવાબદારો સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી છે। આ હોસ્ટેલની મુલાકાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કથાકાર જિગ્નેશ દાદા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વગેરે આવીને સહાય મળશે તેવા વચનો પણ આપી ગયા છે। ત્યારે હવે એનિમલ હોસ્ટેલને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઊભી રહી ચૂકી છે। આવડી મોટી એનિમલ હોસ્ટેલ અને એમાં પણ પશુઓના નિભાવ માટે હાલ વાર્ષિક અંદાજિત 1.25 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે। ત્યારે આ ખર્ચ સામે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક ફડિયું પણ મળ્યું નથી, જેથી આ એનિમલ હોસ્ટેલ બંધ કરી દેવી પડે તેમ લાગી રહ્યું છે। ત્યારે ગૌશાળા માટે સરકાર સહાય આપે અને પ્રજાના પ્રતિનિધિ વચનો પાડવામાં અને ગૌમાતા પ્રત્યે મહેનત કરે તેવી માંગ ઉઠી છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે। આ રખડતા પશુઓ જે છે એમનો નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફંડ ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે। આ માટે આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે। હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેસમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવે છે। નગરપાલિકા સંચાલિત ગૌશાળા તેલા હકાવીએ છીએ અને ગામમાંથી જેટલા રખડતા પશુઓ, માંદા પશુઓ, જે કાંઈ હોય પશુઓ, તમામ પશુઓને અમે ત્યાં ગૌશાળામાં, ભાદર કાંઠે ગૌશાળામાં અમે નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખેલ છે। એની સારવાર ખર્ચથી માંડીને બધી માણસો, બધી વ્યવસ્થા અમે રાખેલ છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલ છે। તો અત્યારે લોકોના ફાળાથી જ આ ગૌશાળા ચાલે છે। લોકો અત્યારે આપે છે અને હવે વધીને 5 મહિને હાલે એટલો અમારી પાસે ખર્ચ રોગવાય છે। હવે જો વધુ સહાય, સરકારી સહાય ના આવે તો અમારે કદાચ ગૌશાળા બંધ કરી તાળા મારવા પડે એવી અમારી કદાચ સ્થિતિ આવી જાય। વિપુલ ધામેચા, આર ન્યૂઝ, ઉપલેટા।